વડોદરામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે। તો ટ્રાફિક નિયમોનો ભંગ થશે તો હવે કાર્યવાહી કરવામાં આવશે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વારંવાર નિયમો તોડનાર વાહન ચાલકોને લાયસન્સ સસ્પેન્ડ થશે। તો લાયસન્સ સસ્પેન્ડ થયા બાદ જો વાહન ચલાવ્યું તો 5,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે। ટ્રાફિક પોલીસે 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા। 150 વાહન ચાલકોની યાદી તૈયાર કરી આરટીઓને મોકલવામાં આવી છે। તો બાકીના 44 વાહન ચાલકો પરપ્રાંતીય અને અન્ય જિલ્લાના હોવાનું પણ સામે આવ્યું છે। लगभग 6 महीना अगौ सीपी साहब सूचना मार्गदर्शन प्रमाण डीसीपी साहब ने हमारी तमाम ट्राफिक पुलिस टीमे जेटला पण ई चरण नहीं भरता तेना घना बधा ई चरण भेगा थई गया होय तो आ टॉप 100 लोगों की अमे यादी तैयार करी थी અને એ યાદી પ્રમાણે જેમણે દંડ નથી ભર્યા એ લોકોના લાયસન્સ રદ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો। એ 150 લાયસન્સ રદ કરવાનો જે રિપોર્ટ હતો 44 જેટલા વાહન ચાલકો હતા એ ગુજરાત બહારના હતા એટલે આરટીઓ તરફથી ત્યાં લખવામાં આવ્યું છે અને જે ગુજરાતના 106 જેટલા વાહન ચાલકો છે એમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે અને એટલેથી અટકતું નથી। આ જે વાહન ચાલકોના લાયસન્સ રદ થયા છે એ લોકો વાહન જો હવે ચલાવશે તો એમના વિરુદ્ધ ફરિયાદ થાય અને ગુનો દાખલ થાય ત્યાં સુધીની કાર્યવાહી કરવામાં આવશે।